અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 10,000 કરોડના રાહત પેકેજને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ પેકેજ પૂરતું નથી અને તેઓને કોઈ ખાસ રાહત મળવાની નથી। ખેડૂતોને રાજ્ય સરકાર પાસેથી વધુ સહાયની અપેક્ષા હતી, પરંતુ માત્ર 10,000 કરોડનું પેકેજ જાહેર થતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો। બગસરા ખાતે ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાનના નારાઓ લગાવીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોની માંગ છે કે સરકાર રાહત પેકેજની જગ્યાએ ખેડૂતોના દેવા માફ કરે। હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની માંગ પર ક્યારે ને કેટલું ધ્યાન આપે છે। હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને જગતનો તાત ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ખેતી પાકમાં વ્યાપક નુકસાન પડ્યું છે, તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હાલ 10,000 કરોડ જેવું જે રાહત પેકેજ જાહેર કરવામાં છે, તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી। તેને લઈને આપણી સાથે ખેડૂતો જોડાણે શું કહેશો અત્યારે? વિઠ્ઠલભાઈ ઈરાણી, ખેડૂત અગ્રણી, ગામ બગસરા। હવે બગસરા અને આખા તાલુકામાં આમ જોવો તો આખા ગુજરાતમાં ઝાઝા જિલ્લાઓમાં બધે 100થી 80% જેવી નુકસાની છે, તો એ બગસરામાં પણ બહુ ભયંકર નુકસાની છે। જેવા મગફળી, સોયાબીન, કપાસ અને અન્ય ધાન્ય પાકોમાં પણ નુકસાની ફૂલ છે અને જે ઘાસચારો હતો એ પણ હાવ હળીને ભસ્મીભૂત થઈ ગયો છે। તો સરકારશ્રીએ જે આ પેકેજ જાહેર કર્યું એ પેકેજની અંદર બહુ નાનું પેકેજ જાહેર કર્યું છે। અમે બહુ મોટી આશા રાખીને બેઠા હતા કે કાંઈક સરકાર મદદ કરશે તો અમારે પાછળનું જે વાવેતર થાય ને એમાં અમે સરભર કરી લઈશું, પણ આ પેકેજ બહુ નાનું છે। એટલે સરકારશ્રીને અમે તો એવું માનીએ છીએ કે આ દેવા માફી કરી દે તો ખેડૂત ઊભો થાય અને રાબેતા મુજબ ખેડૂત વાવેતર કરી અને આગળ આવે। રાજ્ય સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તે નાનું હોય તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે આપણી સાથે અન્ય પણ ખેડૂત છે, શું કહેશો અત્યારે હાલ? જે પેકેજ જાહેર કર્યું છે ખેડૂએ, એ ખેડો માટે બહુ નાનું પેકેજ કહેવાય। જે ઉદ્યોગપતિઓ છે બધાય, એ ઉદ્યોગપતિ જો એની માટે એક ઉદ્યોગમાં થઈ જતું હોય દેણા માફ, તો આ ખેડૂતનું કેમ દેણું માફ નથી થતું? એ અજબોમાં માફ કરેલા છે, તો આ ખેડૂતનું દેણું ઝટ માફ થાય એવી વ્યવસ્થા સરકારશ્રીને કરવી પડે એમ છે। કારણ કે ખેડૂત જગતનો તાક કહેવાય છે, તો ખાલી કહેવામાં ન રહી જાય કે જગતનો તાક છે એમ। કારણ કે અટાણે દિવસે ને દિવસે ખેડૂત ભૂહાતો જાય છે। નાનો ખેડૂતો અટાણે કોઈ પરિસ્થિતિ જ નથી ઊભો થાય એવી હાલત નથી। જે એને માટે જો સરકાર વાહે આવશે તો જ એનું આગળ છિલ્લો હાલે એમ છે, નકર ખેડૂત ગોતા જડવાના નથી એવી પરિસ્થિતિ અટાણે ઊભી થઈ ગઈ છે। ખાતર, બિયારણ, દવા, જે તમામ વસ્તુ અટાણે જે ખેડૂત લેવા જાય છે ત્યારે એને ખબર હોય શું ભાવ છે, અને જ્યારે ખેડૂત વેચવા જાય છે ત્યારે એને ખબર હોય કે શું ભાવે વેચાય છે। અત્યારે 700થી 800 રૂપિયા માલ કપાસનો વેચાણ થાય છે, 800થી 900 રૂપિયા સિંગ વેચાય છે। તો ખેડૂત કઈ રીતે ભેગું કરશે? એટલે કોઈ હાલત એવી નથી કે ખેડૂતથી અટાણે ભેગું થાય એવું। જે દેણું છે એ ખેડૂત કોઈ દી ભરી શકે એમ છે જ નહીં। કાયમી ને કાયમી ખેડૂત દેણામાં ડૂબતો જવાની પરિસ્થિતિ ઊભી થાય છે। તો સરકારશ્રી જો એની હાથ ઝાલશે તો જ ખેડૂત ઊભો થાય, નકર ખેડૂત ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ છે જ નહીં। મારું નામ ચંદ્રકાંત ગાડિયા। અત્યારે જે કાંઈ પરિસ્થિતિ છે આ કમોસમી વરસાદની, એમાં 80થી 90% એવું બધું બગડી ગયું છે બધાને। પણ આ જે જાહેર પેકેજ કરેલું છે એમાંથી એના ખાતર બિયારણનું કોઈ વસ્તુ થાય એમ નથી। એટલે કારણ કે આ અત્યારનું જે કાંઈ હાલ દેવું જેને છે તે એને માફ કરી દેવા વિનંતી। હાલ ખેડૂતો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે તેમનું પોતાનું જે દેણું છે તે માફ કરે તેવી માંગ કરવામાં આવશે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ક્યારે આ દેણું માફ કરશે તે જોવાનું રહ્યું।